કોઈ એફઆઈઆર થાય છે, સમજી લો કે મારા વિરુદ્ધ થાય છે, તો એ ખોટી પણ હોઈ શકે, સાચી પણ હોઈ શકે, તો આવી ખોટી એફઆઈઆર થતી હોય એવા સંજોગોમાં હક શું બનતા હોય છે? ઘણા બધા હક બનતા હોય છે. પહેલી વસ્તુ તો એફઆઈઆર થાય એટલે ગુનામાં સંડોવણી નથી થઈ જતી. હા, આપણો કાયદો એવું માને છે કે જ્યાં સુધી તમે ગિલ્ટી નથી ત્યાં સુધી તમે નિર્દોષ છો. જ્યાં સુધી તમને ગિલ્ટી પ્રૂવ નથી કરી દેવામાં આવતા ત્યાં સુધી તમે ઇનોસન્ટ જ છો. પણ એની સાથે સાથે એફઆઈઆર જ્યારે દાખલ થાય છે એ પછી ઇન્વેસ્ટિગેશન ઓથોરિટી, જે સાદી ભાષામાં આપણે જેમને પોલીસ કહીએ છીએ, એ પ્રથમ દર્શનીય કેસ બનતો હોય અને એમાં કોની સંડોવણી છે એની ઇન્ક્વાયરી કરશે. એ ઇન્ક્વાયરી ને ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે એ પૂછપરછ કરશે અને પૂછપરછ પછી જો એમને લાગશે કે આમાં ગુનાહિત કૃત્ય થયેલું હોવાનું દેખાય છે તો જ એ કોઈની ધરપકડ કરશે. નહીં તો પોલીસ પાસે સત્તા છે કે એ બીસમરી ભરીને કેસ બંધ કરી દે કે આમાં પોલીસના હિસાબથી જ કોઈ ગુનાહિત કૃત્ય નથી બનતું. છતાંય કોઈએ એફઆઈઆર કરી હોય જે આપણા હિસાબથી આપણી સામે ખોટી એફઆઈઆર કરેલી હોય, જેના આપણી પાસે એવા પુરાવા હોય કે આ એફઆઈઆર જ્યારે એમને જે આરોપો કર્યા છે ત્યારે એ વ્યક્તિત્વ ત્યાં હાજર જ નહોતું કે એમની કોઈ સંડોવણી નથી કે એ ક્યાંક બીચે જ હતું, એવા કોઈ પણ પુરાવા હોય જે આપણને એફઆઈઆરમાંથી બહાર કાઢી લેતા હોય, પ્રથમ દર્શનીય સ્તરે જ, જ્યારે પુરાવાને ડિટેલમાં જવાની જરૂર ના હોય, પ્રથમ દર્શનીય સ્તરે એવું લાગતું હોય કે આ ખોટી એફઆઈઆર છે, ત્યારે એની હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન થાય છે. ક્વોશિંગ એટલે હાઈકોર્ટને એવી સત્તા છે કે એ એફઆઈઆર અને એની પછીની બધી જ કાર્યવાહીને રદબાતલ ઠરાવી દે. એટલે તમારા પર કોઈ કેસ નહોતો એવું કાગળ પર લખાઈ જાય અને એ એફઆઈઆર કે મેજિસ્ટ્રેટ સામેની કમ્પ્લેન, જે આપણે ડે ટુ ડે જિંદગીમાં જોઈએ તો નેગોશિયેબલના કાયદા હેઠળ બી બહુ બધી કમ્પ્લેનો થતી હોય છે. એ જ્યારે ઘણીવાર એમાં કંપનીઓ હોય તો એના ડિરેક્ટરોને સંડોવી દેવામાં આવતા હોય છે. જ્યારે ઘણીવાર અમુક મેમ્બર એવા હોય છે કે જેનું એ જે ટ્રાન્ઝેક્શન થયું હોય એની સાથે કશું લેવા દેવા નથી હોતા, ખાલી એચયુએફનો ભાગ હોય છે કે પાર્ટનરશિપનો ભાગ હોય છે કે કંપનીના ડિરેક્ટર હોય છે અને એ કારણે જ એમને એમાં સંડોવી દેવામાં આવ્યા. તો આવા સંજોગોમાં બી આ ક્વોશિંગ પિટિશનનો આપણે લાભ લઈ શકીએ અને એના થકી તરત કોઈ પણ કાર્યવાહી આગળ અટકાવી શકીએ. ખોટી એફઆઈઆર થાય છે તો ગભરાવાની જરૂર નથી, કાયદાકીય સલાહ લઈને એના પણ રસ્તા કરી શકાય. બિલકુલ. અને એફઆઈઆર થાય ત્યારે જ્યારે તમને પોલીસ કોઈ પણ ઇન્ક્વાયરી માટે, તમારું સ્ટેટમેન્ટ લેવા માટે બોલાવે છે, ત્યારે ગભરાઈને ડરીને ના જવાનો, ભાગી જવાનો કોઈ મતલબ નથી. કેમ કે એમને સાચું અગર તમે જઈ અને વ્યવસ્થિત સાચું સ્ટેટમેન્ટ આપશો તો પોલીસને જ સત્તા છે કે એફઆઈઆરને આગળ રદબાતલ કરી શકે. એક આગળના પ્રશ્નનો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહી ગયો મારાથી કે જાણવા જોગ અને એફઆઈઆર બંને લખાય છે તો પોલીસ તમને સામે એક રિસિપ્ટ કે ડોક્યુમેન્ટ પણ આપે છે, એ કયું ડોક્યુમેન્ટ અને લેવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? જો જાણવા જોગ છે ને એ પોલીસની ઇન્ટરનલ ડાયરીનો રેકોર્ડ બને છે, તો એમાં કોઈ પણ પ્રૂફ પબ્લિકને આપવું જરૂરી નથી બનતું. પણ જ્યારે આપ્યું હોય છે ત્યારે જો તમે પોલીસ પાસે તમારી રિસીવ કોપી કરાવો તો કોઈ પણ પોલીસ તમને કરી આપશે. એ એમને મળી ગયાનું એકનોલેજમેન્ટ છે. જ્યારે કે એફઆઈઆરમાં તો જેના પર એફઆઈઆર થઈ હોય એમને કોપી આપવી કાયદાકીય રીતે ફરજિયાત છે. એ ફરજ બને છે એમની કે એમને કોપી આપવી. અને જ્યારે ધરપકડ થાય છે ત્યારે બી કયા ગુના હેઠળ ધરપકડ થાય છે, કઈ એફઆઈઆર અંતર્ગત થાય છે, એની ફરિયાદ કોને કરી છે, કયા પુરાવા હેઠળ, એ બધી જ જાણકારી આપવી. અને ત્યાં સુધી કે આ ધરપકડ પછી એ સંબોધિત આરોપીના શું હક છે, એને કયા હક અત્યારે મળે છે, એ બધી જ જાણકારી પોલીસે એમને આપવી પડે, આરોપીને આપવી પડે. પણ હું એવું માનું છું કે સાધારણ રીતે આપણને પોતાને બી એ જાણકારી હોવી જોઈએ કે એ આપણા કયા હક છે. તો કહી જ દો ને થોડાક કે કયા બેસિક. સૌથી પહેલા તો જ્યારે પોલીસ અરેસ્ટ કરવા આવે છે ત્યારે કોઈ પણ પ્રકારની હથકડી પહેરાવી જરૂરી નથી હોતી. એ લોકો આવે ત્યારે એમને અરેસ્ટ વોરંટ હોવું જોઈએ એમની પાસે, એના વગર ધરપકડ ના થઈ શકે. જો કોઈ પણ મહિલાની ધરપકડ કરવાની હોય તો મહિલા કોન્સ્ટેબલની ગેરહાજરીમાં ના થઈ શકે. મહિલાની ધરપકડ કરવાની હોય તો એ રાતના સમયમાં ના થઈ શકે. ધરપકડ થયા પછી 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સામે આરોપીને રજૂ કરવાના હોય છે. ધરપકડ થાય ત્યારે એમને કોઈ પણ જાતની મારકૂટ કે કોઈ પણ જાતનું વાયલન્સ
પોલીસ ના કરી શકે. જો એ કરે તો જ્યારે 24 કલાક પછી મેજિસ્ટ્રેટ સામે રજૂ કરે ત્યારે મેજિસ્ટ્રેટ એવો સવાલ પૂછે જ છે. અને જો ના પૂછે તો આરોપીને પોતાના પાસે હક છે કે એ જઈને એવું કહે કે મારી સાથે આવું ગેરવ્યાજબી વર્તન કરવામાં આવ્યું છે. એમને ધરપકડ અંતર્ગત એને ત્યારે કોઈ પણ કાનૂની સલાહ જોતી હોય કે પોતાના કોઈ પણ નિર્ધારિત વકીલ રોકવા માટેની સત્તા હોય છે, એ વકીલની ગેરહાજરીમાં જો એ કોઈ સંબોધન નથી આપવા માંગતા પોલીસને તો એના માટે બી પોલીસ દબાણ ના કરી શકે. એમને પૂરો હક છે કે પોતાના સંબોધિત વકીલની હાજરીમાં જ કોઈ પણ સ્ટેટમેન્ટ પોલીસને આપે. ઓકે, એક અહીંયા મને એક બીજો પ્રશ્ન એ સૂચી રહ્યો છે કે એક હોય પોલીસ કસ્ટડી, એક હોય જ્યુડિશિયલ કસ્ટડી, એ બંનેમાં શું ફરક હોય છે? અને એક સવાલ હજી હું કહી દઉં, એવું હોય તો હું ફરી રિપીટ પણ કરી દઈશ કે જ્યાં 24 કલાકમાં તમારે મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવાનું છે, પણ વોટ ઇફ કે કોઈ હોલિડે છે કે સેટરડે સન્ડે પડે છે, તો એવા સંજોગોમાં શું હક બને આપણે? ના, હોલિડે કે સેટરડે સન્ડેમાં બી 24 કલાકની સમય મર્યાદા તો અંતર્ગત રહે જ છે. ખાલી જે ટ્રાવેલિંગ ટાઈમ હોય છે એ કાઢી નાખવામાં આવે છે. એ આ 24 કલાકની સમય મર્યાદામાં નથી આવતો. આપણા મેજિસ્ટ્રેટ્સ જે હોય છે એ 24 કલાક માટે જ્યુડિશરીનો કોઈ સ્ટાર્ટિંગ કે એન્ડિંગ ટાઈમ નથી હોતો કે 6 વાગ્યા પછી કોર્ટો બંધ થઈ તો તમને ન્યાય મળવાનું બંધ થઈ જાય, એવું નથી હોતું. તમે રિક્વેસ્ટ કરી શકો છો. હા, યુઝ્યુઅલી એ 24 કલાક અંતર્ગત જો વચ્ચે કોઈ રજાઓ આવતી હોય તો એ રજાઓ પછી રજૂ કરતા હોય છે. પણ અગર આરોપી પોતાના હકથી જાગૃત હોય અને એ એવું જાગૃતતાથી કહે કે મને આ 24 કલાકમાં મેજિસ્ટ્રેટને ભલે કોર્ટ નથી અત્યારે તો એમના ઘરે રજૂ કરી દો, પણ 24 કલાકમાં રજૂ કરી દો, તો એ આવશ્યક બને છે અને એ એના બંધારણીય હકમાં છે. તમે વાત કરી પોલીસ કસ્ટડી ને જ્યુડિશિયલ કસ્ટડીની. જ્યારે ધરપકડ થાય છે ને ત્યારે વ્યક્તિને તરત 24 કલાકમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં શિફ્ટ કરવાનો હોય છે. પોલીસની કસ્ટડીમાં વ્યક્તિ એટલો જ વખત હોય છે જ્યાં સુધી પોલીસે પોતાની ઇન્ક્વાયરી કરવા માટેની જરૂરત હોય છે. એટલે રજૂ કર્યા પછી પોલીસ રિમાન્ડની માંગણી કરતી હોય છે. એ રિમાન્ડનો સમય મર્યાદા એ છે કે થોડા વધારે સમય માટે એને પોલીસ કસ્ટડીમાં રાખીએ, જ્યારે પોલીસ એની પાસેથી બધી ઇન્ક્વાયરી કરી શકે, ઇન્વેસ્ટિગેશન કરી શકે, પુરાવા એકઠિત કરી શકે. પણ એ રિમાન્ડની સમય મર્યાદા પૂરી થાય એટલે જ્યુડિશિયલ કસ્ટડીમાં ટ્રાન્સફર થઈ જાય છે. અને જ્યુડિશિયલ કસ્ટડીમાં પૂછપરછ ન થઈ શકે? ના, જ્યુડિશિયલ કસ્ટડીમાં પૂછપરછની સમય મર્યાદા ઘણી બધી હોય છે. પૂછપરછને ઇન્ક્વાયરી માટે પોલીસે બધી રેક્વિઝિટ પરમિશન્સ લેવી પડે છે ને પછી થઈ શકે છે. એટલે અને રિમાન્ડનો પીરિયડ બી મેક્સિમમ 14 દિવસનો જ આપી શકે. 14 દિવસથી વધારેનો રિમાન્ડ પીરિયડ ના મળી શકે પોલીસને. અચ્છા, આપણે બહુ જ વધારે ક્રિમિનલ